નમસ્કાર મિત્રો આજે તમારા સમક્ષ વિવાહ માટેનો એક સુંદર ઉપાય મૂકવા જઈ રહ્યો છું અને આ ઉપાય સિંહ રાશિના જાતકો માટે છે, સિંહ લગ્નના જાતકો માટે છે અને આ ઉપાય એમના માતા પિતા પણ કરી શકે આવો સુંદર ઉપાય છે। ઘણા બધા મિત્રોના અમને કોલ આવે છે, ઘણા બધા મિત્રોના SMS આવે છે કે અમને અમારી રાશિ પ્રમાણે ઉપાય બતાવો જેનાથી અમે કરી શકીએ અને આ એકદમ સરળ ઉપાય છે। મિત્રો, જે ઉપાય છે સિંહ રાશિના જાતકો માટે, જ્યારે કોઈ પણ સંતાનની ઉંમર વધતી જાય અને એ બરાબર લાયક હોય, સારું અધ્યયન હોય, સુંદર હોય, છતાં સુપાત્ર ન મળે ત્યારે એમના માતા પિતા ખૂબ ચિંતા કરે છે, એમના સગાવાલા ખૂબ ચિંતા કરે છે કે આવા સુંદર મજાના યુવક અથવા યુવતીના લગ્ન ક્યારે થશે। તો આ ઉપાય એટલો સુંદર છે કે પોતે તો કરી શકે પણ સાથે સાથે એમના માતા પિતા પણ કરી શકે। હવે કઈ રીતે ઉપાય કરવાનો છે એ આપને ખાસ કરીને કહું છું। સિંહ લગ્ન એટલે કે જન્મ કુંડળીમાં પ્રથમ ભાવમાં 5 નંબર લખ્યા હોય એને સિંહ લગ્ન કહેવામાં આવે છે અને જે 5 નંબરમાં ચંદ્ર લખ્યો હોય એને સિંહ રાશિ કહેવામાં આવે છે। તો આ ઉપાય આપને કેમ કરવાનો છે બરાબર રીતે આપ સાંભળી લેજો। સાથે આ ઉપાય શ્રદ્ધા અને ભાવથી કરશો તો એનું પરિણામ ખૂબ જ ઉત્તમ પ્રાપ્ત થશે। હવે મિત્રો, લગ્ન માટે, વિવાહ માટે 7મો ભાવ જોવો ખૂબ જરૂરી છે અને 7મા ભાવના જે સ્વામી હોય એ લગ્નની અંદર ખૂબ જ સહાયરૂપ બને છે। એ ગ્રહો ખૂબ જ આપણા જીવનમાં કૃપાવંત બને છે એમને પ્રસન્ન કરવાથી। હવે સિંહ લગ્નની આપણે ચર્ચા કરીએ તો 7મા ભાવમાં જે રાશિ આવશે એ કુંભ રાશિ આવશે અને કુંભ રાશિના જે રાશિ સ્વામી છે એ શનિદેવ છે। શનિદેવ ન્યાયપ્રિય ગ્રહ છે, સાથે ખૂબ જ ધીરેથી ચાલનારા ગ્રહ છે અને જીવનની અંદર ખૂબ જ ચડતી પણ આપે અને જે અન્યાયથી ચાલે છે એને હર હંમેશા દંડ પણ કરે છે। તો શનિ ભગવાનને પ્રસન્ન કરવા માટે આપણે શું કરવું જોઈએ? મિત્રો, આ ઉપાય તમારે સમક્ષ રાખવું તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક તો કરજો, પણ આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો જેનાથી તે પણ ઉપાય કરે અને એમના વિવાહમાં કોઈ પણ પ્રકારની બાધા આવતી હોય, વિઘ્નો આવતા હોય તો દૂર થઈ શકે। સાથે મિત્રો, ઘણી વખત ઘણા બધા વિડીયોમાં અમે કહી ચૂક્યા છે કે જ્યોતિષ જોવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે। આ સમયે આપ કોલ કરીને મુલાકાત કરી શકો છો। આપની ઓનલાઈન જન્મ કુંડળી બતાવવી હોય તો મારી ઓફિસ જામનગરમાં છે। આપ જામનગરથી ખૂબ દૂર રહેતા હો તો આપને જન્મ કુંડળી બતાવી તેના માટે જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ, આપનું નામ વોટ્સઅપ નંબર મોકલી આપશો, સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો। આપને કુંડળી બનાવી PDF કરી અને મોકલવામાં આવશે, જેમાં શાસ્ત્રોક્ત ઉપાય લખ્યા હશે, સરળ ઉપાય લખ્યા હશે, જે ઉપાય આપ પણ કરી શકો। મિત્રો, હવે ઉપાયની આપણે ચર્ચા કરીએ તો આ ઉપાય આપણે કરવાનો કયા દિવસે છે? આ ઉપાય આપણે શનિવારના દિવસે કરવાનો છે અને આ ઉપાય આપણે સાંજે કરવાનો છે। એમના માતા પિતા કોઈ પણ કરે તો એમને પેલા સંકલ્પ કરવાનો છે। સંકલ્પ સાંજના ભાગમાં કરવાનો છે। હવે આપણે હાથમાં જલ લેવાનું છે, આપના સંતાનો હોય એમનું નામ લેવાનું છે, સાથે આપના ગોત્રનો ઉચ્ચાર કરવાનો છે। આપને ગોત્ર ન આવડે તો કાશ્યપ એવો શબ્દ બોલવાનો છે અને મારા સંતાનના વિવાહ ખૂબ જ શીઘ્રતાથી થાય એટલા માટે હું ઉપાય કરું છું। ભગવાન આપની કૃપા મારી માથે વરસે, મારા સંતાન માથે વરસે, આમ કરીને જલ આપને મૂકી દેવાનું છે। હવે સૌથી ઉપાય કઈ રીતે કરવાનો છે કે હું તમને એક નાનકડો મંત્ર આપું છું। એ મંત્રને શનિવારના દિવસથી આરંભ કરી અને કન્ટિન્યુ 90 દિવસ સુધી આપણે આ મંત્રની 3 માળા સાંજના ભાગમાં કરવાની છે। હવે આ મંત્ર ખાસ કરીને લખી લેજો અને મંત્ર આપ કર્યા પછી આપણે શું કરવાનું છે એ પણ આગળ કહીશ, એટલે વિડીયો પરિપૂર્ણ રીતે સાંભળજો। ઘણા બધા મિત્રોના અમને કોમેન્ટ બોક્સમાં આવે કે અમને મંત્ર લખી આપો। આપને મંત્ર હું સહજતાથી કહું છું, સરળતાથી કહું છું, આપ લખી અને પછી જ ઉપાય કરવાનો છે। આ મંત્ર ખાસ કરીને લખી લેજો મિત્રો। આ શનિ ભગવાનનો મંત્ર છે। ઓમ પ્રામ પ્રેમ પ્રોમ
શહ શનિશ્ચરાય નમઃ આ બીજ મંત્ર છે મિત્રો. ઓમ પ્રામ પ્રેમ પ્રોમ શહ શનિશ્ચરાય નમઃ આ મંત્રની રોજ 3 માળા કરવાની છે. સાથે શનિવારના દિવસે શનિ ચાલીસાનો પાઠ કરવાનો છે. શનિવારના દિવસે શનિ ભગવાનના દર્શન કરી શનિ ભગવાન ઉપર આપને સરસવનું તેલ ચડાવવાનું છે. સાથે જ્યાં પીપળાનું વૃક્ષ હોય ત્યાં સરસવના 3 દીવા કરવાના છે અને જ્યાં સુધી આપના આ જપ ચાલુ રહે ત્યાં સુધી સરસવના તેલનો દીવો પણ ચાલુ રહેવો જોઈએ. સાથે 90 દિવસ સુધી આ કન્ટિન્યુ આપણે આ ઉપાય કરવાનો છે. શનિ ભગવાન આપના માથે કૃપા કરશે. સાથે આપના વિવાહમાં જે પણ બાધાઓ છે એ જરૂર દૂર થશે. સાથે મારા બહેનો માટે અથવા બહેનો કરતા હોય તો એમને ધર્મના 5 દિવસ કાઢી નાખવાના છે. સાથે પાછી ગણતરી 25 દિવસ પછી પાછીની ગણતરી કરવાની છે. આમ 90 દિવસ સુધી કન્ટિન્યુ આપ કરશો મને લાગે છે. સાથે સાથે શનિવારના દિવસે આપની યથાશક્તિ અન્નનું દાન કરવાનું છે. સાથે લોખંડનું પણ દાન કરવાનું છે. મિત્રો મને વિશ્વાસ છે આપ શ્રદ્ધા અને ભાવથી કરશો આપની ઈચ્છા ભગવાન જરૂર પરિપૂર્ણ કરશે. સાથે મિત્રો જેમના લગ્ન નથી થતા એ જો ઉપાય કરે તો એનું પરિણામ ખૂબ જ શીઘ્રતાથી મળે છે. મિત્રો આવા જ સરળ ઉપાય સાથે સાથે રાશિ પ્રમાણે ઉપાય આજે જે ઉપાય બતાવ્યો છે સિંહ રાશિના જાતકો માટે છે. આમ કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન દરેક રાશિઓ માટે દરેક લગ્નો માટે સરળ ઉપાય તમારી સમક્ષ હું રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જે માધ્યમથી જોતા હોય, ફેસબુકના માધ્યમથી જોતા હોય, યુટ્યુબના માધ્યમથી જોતા હોય, મિત્રો ફેસબુકના માધ્યમથી જોતા હોય તો આ પેજને અથવા અકાઉન્ટને ફોલો જરૂર કરી લેજો. સાથે યુટ્યુબના માધ્યમથી જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.